વડોદરા શહેર નજીક આવેલ આમોદર ખાતેની એસએસવીપી સ્કૂલમાં રમતોત્સવની ઉજવણી। વડોદરા શહેરના આમોદર ખાતે આવેલી એસએસવીપી સ્કૂલ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે એસએસવીપી સ્કૂલ ખાતે આજથી આખા અઠવાડિયા માટે રોજ રમતોત્સવનો કાર્યક્રમ ઉજવાશે। ત્યારે આજે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડાપ્રધાનના હસ્તે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત થયેલા 10 વર્ષીય યુવા મલખમ ખેલાડી શૌર્યજીત ખેરેને આમંત્રિત કરાયા હતા, તેમજ તેમના કોચ, શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ સહિત વાલીઓની ઉપસ્થિતિમાં રમતોત્સવનો કાર્યક્રમ સન્માન કરીને રમતોત્સવ ચાલુ કરાયો હતો। તેમાં સૌ બાળકોએ ભાગ લીધો હતો અને પ્રોત્સાહનરૂપી મેડલ આપવામાં આવ્યા હતા। આ જ રીતે સમગ્ર રમતોત્સવ ઉજવાશે અને બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે। એસએસવીપી સ્કૂલ આમોદરમાં સ્પોર્ટ્સ વીક ઉજવવામાં આવી રહ્યું છે। સ્પોર્ટ્સનું મહત્ત્વ તો બધાને ખબર જ છે, પણ અમારી એકમાત્ર સ્કૂલ એવી છે જ્યાં અમે તુલસી પૂજન કરાવ્યું, નાતાલની ઉજવણી કરાવી અને સ્પોર્ટ્સ વીક અને શહીદ વીક તરીકે બી આ આખું સપ્તાહ ઉજવવામાં આવે છે। બહુ ઓછા લોકોને ખબર હશે આ બધા દિવસનું મહત્ત્વ, પણ અમે પ્રયત્ન એવો જ કર્યો છે કે લોકો સુધી આ દિવસોનું મહત્ત્વ સમજાય। એટલે અમે નાતાલની સાથે સાથે તુલસી દિવસ, શહીદ સ્મારકની પૂજા અને સાથે સાથે સ્પોર્ટ્સનું બી શરૂઆત અમે કરાવી દીધી છે। આખું વીક અમે સ્પોર્ટ્સ તરીકે ઉજવવામાં આવશે જ। બાળકોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, ગેમ, નવી ગેમ અમે લાવ્યા છીએ, જેથી ટીમ ગેમની અમે શરૂઆત કરી છે, જેથી બાળકોમાં એક ટીમ મેનેજમેન્ટના ગુણનો વિકાસ થાય। આજે અમારા સ્કૂલના પ્રાંગણમાં વી આર વેરી લકી કે એક નાનકડો 10 થી 12 વર્ષનો છોકરો અમારો ચીફ ગેસ્ટ છે, જે પોલ મલખમ, રોપ મલખમમાં નેશનલ રમીને આવે છે, એવોર્ડ વિજેતા છે અને શ્રી નરેન્દ્ર મોદીજીએ એનું અભિવાદન કર્યું છે। તો આવા પ્રેરણાદાયી જ્યારે બાળકો અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે આવે છે તો અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ। બાળકોને પ્રેરણા મળી રહે એ જ અમારી આશય। થેન્ક યુ। જય હિન્દ।